નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 8 અમરનાથની યાત્રાએ તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 12ના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવે છે। તમે ખાસ બધા વિડીયો જોઈ શકો છો, તમને બધા લિંક નીચેથી મળી જશે। ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો ખાસ કરીને વિડીયો લાઈક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોનો લાભ છે એ મેળવી શકે। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 8ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, પ્રશ્નના ઉત્તર એક એક વાક્યોમાં લખો। પહેલો સવાલ છે, અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? જવાબમાં આવશે અમરનાથની યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે। બીજો સવાલ છે, અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? જવાબમાં આવશે અમરનાથ યાત્રામાં બરફના ડુંગર ઓળંગવાનો અવરોધ વિઘ્નરૂપ છે। પ્રશ્ન નંબર 3, લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી છે? જવાબમાં આવશે લેખિકાએ અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી છે। ચોથો પ્રશ્ન, કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો કાશ્મીરમાં વેનીરાગ, સોનમર્ગ કે ટુલિયેન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે। પ્રશ્ન નંબર 2, પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખવાના છે, એટલે કે 2-3 વાક્યોમાં લખવાના છે। પહેલો સવાલ છે તેની અંદર, લેખિકાને કયા કયા નામ પારકા એટલે કે પરાયા લાગવા માંડે છે? તો જવાબમાં આવશે લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્ત સુલેમાન, અગર, અચલબ કે ગિરિબલ જેવા નામ પારકા એટલે કે પરાયા લાગવા લાગે છે। બીજો સવાલ, અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? તો અમરનાથ યાત્રામાં બપોરે માટે જમવાનું ભાથું, થોડી ઘણી મીઠાઈ, થર્મસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે। પ્રશ્ન નંબર 3, અમરનાથ યાત્રામાં કયા કયા સ્થળોના દર્શન થાય છે? તો જવાબમાં આવશે અમરનાથ યાત્રામાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જેવા કે એટલે કે સ્થળોના દર્શન થાય છે। ઉપરાંત ચંદનવાડી, ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્ત સુલેમાન, અગર, અચલબ કે ગિરિબલ જેવા સુંદર સ્થળોના દર્શન થાય છે। ચોથો સવાલ છે, લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવો થયા હતા? જવાબમાં આવશે લેખિકાને નદીની જમણી પડખે રળિયામણી ટેકરી ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતો, માદક, આહલાદક વસંત વાયુના સુસવાટા, તોફાની નિશાળિયાઓની સીટીઓના સંગીતનો અભ્યાસ કરાવતા હતા। સાંકડી કેડીઓમાં માર્ગ કાપતા તેમને શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના 2 પુત્રોનો ભેટો થયો। માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું કયું સ્વરૂપ શ્રેષ્ઠ છે તે નક્કી કરવું તેમના માટે શક્ય નહોતું। હળથળના મેદાનમાં ઉપર તંબુઓ તાણીને વસવાટ ન કરી શક્યા તેવો તેમને વસવસો રહી ગયો હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પ્રશ્ન ઉત્તર સવિસ્તાર લખવાના છે। પહેલો સવાલ છે, અમરનાથ યાત્રા જોવા મળતા પ્રાકૃતિક દ્રશ્ય પાઠના આધારે તમારે વર્ણવવાના છે। તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને વિડીયો પોસ્ટ કરીને વાંચી પણ શકો છો। બીજો છે, અમરનાથ યાત્રા કઠિન છે એવું સાચી કહી શકાય? તો તમે જોઈ શકો છો અહીંયા। ત્રીજું છે, અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાના મનોહર દ્રશ્ય લખવાના છે। તેનો જવાબ તમે જોઈ શકો છો। તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ 12ના ગુજરાતીના છે એ પાઠ નંબર 8નું સોલ્યુશન જોયું છે। આપણે ચેનલ બાકીના વિડીયો અવેલેબલ છે, તમે જોઈ શકો છો। તમને જે ખાસ ઉપયોગી થવાના છે। તમને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ કરી વિડીયો લાઈક કરજો અને વિડીયો શેર કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે। તો આજના વિડીયોમાં આટલું જ। મળશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।